डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રફુલ્લાનંદ નવાકર, વિષય ઇતિહાસ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌને આવકારું છું અને આપણો બાકી રહેલો વિષય મૈત્રક યુગની સામાજિક, આર્થિક, ધાર્મિક અને વહીવટી સ્થિતિ વિશેની જે અધૂરી ચર્ચા હતી એ આપણે આ લેક્ચરમાં પૂર્ણ કરીશું। પીપીટી જે પ્રમાણે આપણે ચર્ચા કરી ગયા લેક્ચરમાં કે મૈત્રક યુગની સામાજિક સ્થિતિ, જેમાં ગુપ્તોની જે સામાજિક વ્યવસ્થા હતી એટલે કે વર્ણ વ્યવસ્થા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, જેમાં બ્રાહ્મણોની કામગીરી વિશે આપણે ચર્ચા કરી હતી। બ્રાહ્મણો પછી જે અગત્યનું પદ આવે છે એ છે ક્ષત્રિયોનું પદ। ક્ષત્રિયોનું જે કામ હતું એ લોકરક્ષણ કરવાનું કામ હતું। જેઓ લોકોનું રક્ષણ કરતા હતા તથા સૈનિક તરીકે જોડાતા હતા। એટલે કે ખાસ કરીને લશ્કરમાં જે છે એ બીજા કોઈ વર્ગના લોકોને સ્થાન આપવામાં આવતું ન હતું। ક્ષત્રિય જે છે એ જ લશ્કરમાં જોડાતા હતા અને યુદ્ધમાં જવાનું કામ પણ એમનું જ હતું। ક્ષત્રિયો જે છે એ શસ્ત્ર વિદ્યાની તાલીમ પણ લેતા હતા અને તીર, તલવાર, ભાલા, પરશુ, ગદા, સાંગ વગેરેના ઉપયોગમાં નિષ્ણાંત હતા। એટલે કે મૈત્રક યુગમાં જે વર્ણ વ્યવસ્થા હતી એ વર્ણ વ્યવસ્થા મુજબ દરેક વર્ગને પોતાનું કામ હતું। આપણે ચર્ચા કરી કે બ્રાહ્મણોનું કામ વિદ્યાભ્યાસનું હતું, યજ્ઞો કરાવવાનું હતું। એ જ પ્રમાણે ક્ષત્રિયોનું કામ લોકરક્ષણ, એટલા માટે એમના માટે જરૂરી હતું શસ્ત્ર વિદ્યાની તાલીમ લેવાનું। વૈશ્યો જે છે એ વેપાર વાણિજ્યને સંભાળતા હતા। પોતાના અઢળક દ્રવ્યનો ઉપયોગ વિહારો, મઠો, મંદિરો તથા ધર્મશાળાઓ બંધાવવામાં પોતાનું દ્રવ્ય જે છે તેઓ ખર્ચતા હતા। અને એટલું જ નહીં, લોકસેવાના કાર્યોનો પણ તમે જુઓ કે અહીંયા કેટલાક જગ્યાએ ઉલ્લેખ આવે છે। કેટલાય એવા ધનિક વૈશ્યો હતા કે જે લોક કલ્યાણ માટે, વિધવાઓને દાન આપવું, જન કલ્યાણ માટે વાવ બંધાવવી, કૂવા બનાવવા, તળાવ અને નહેરોનું નિર્માણ કાર્ય કરવું, જેથી લોકો જે છે એનો ઉપયોગ કરી શકે। ખરેખર આ જે કામ જે છે એક રીતે જોવા જાવ તો રાજ્યનું હોઈ શકે, એટલે કે રાજા દ્વારા બનાવવામાં આવતું હોય, પરંતુ ગુજરાત જે છે હંમેશા વ્યાપારમાં સમૃદ્ધ રહેલું છે। અને સમયની સાથે તમે જુઓ કે મધ્યયુગમાં પણ આવા કેટલાય એવા વ્યાપારીઓ થઈ ગયા છે કે જેઓએ ગુજરાત માટે, જન કલ્યાણ માટે અગત્યના કાર્યો કરેલા હોય। એટલે મૈત્રક સમયમાં પણ વૈશ્યો દ્વારા વિહારો, મઠો, મંદિરો, ધર્મશાળાઓ, વિધવાઓને દાન, જન કલ્યાણ, કૂવા, તળાવ અને નહેરોનું બાંધકામ કરવામાં આવતું હતું। બે વ્યક્તિઓનો અહીંયા ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે કે વલભીમાં હડક અને અજીત નામના બે વૈશ્યોએ વિહાર બંધાવવાનો ઉલ્લેખ મળે છે। ચોથો વર્ગ શૂદ્રોનો હતો। વર્ણ વ્યવસ્થાનું છેલ્લું નીચામાં નીચું જે પદ છે, નીચેનું પદ શૂદ્રોનું પદ હતું। તેઓ દાસ તરીકે અથવા તો ખેત મજૂરો તરીકે ઓળખાતા હતા અને એ લોકોની જે કામગીરી જે છે એ કોઈ ચોક્કસ પ્રકારની ન હતી, પરંતુ અમુક પ્રકારના જે વિવિધ જે કામો જે છે આ લોકોએ કરવા પડતા હતા, જેમાં લુહારી કામ, કુંભારી કામ, એ સિવાય પણ એવા કેટલાય કામો જે છે કે જે શૂદ્રોએ કરવા પડતા હતા। અને સામાજિક દૃષ્ટિકોણથી જોવા જાઓ તો શૂદ્રોનું જે સ્થાન જે છે એ સમાજમાં સૌથી નીચેમાં નીચે હતું। અને એમાંય શૂદ્રોમાં પણ જે જાતિ હતી કે ચાંડાલ જાતિ, એટલે કે ચાંડાલ જાતિના લોકોને ગામમાંથી દૂર રહેવું પડતું હતું। અને એમનું કામ તમે જુઓ કે સ્મશાનને લગતી બાબતોનું હતું। એટલે એક રીતે સમાજના ચાર વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, જે પ્રથા વૈદિક સમયમાં હતી, જે ગુપ્તોના સમયમાં હતી, અને ગુપ્તોમાંથી આ પ્રથા જે છે એ મૈત્રક વંશમાં પણ ઉતરી આવી હતી। બીજું છે લગ્ન અને રીતિ રિવાજ। મૈત્રક સમયમાં સામાન્ય રીતે લોકો પોતપોતાની જાતિમાં જ લગ્ન કરતા હતા।
વર્તમાન સમયમાં કે એ સમયમાં આજની તારીખે પણ તમે જુઓ તો કોઈ જાજો તફાવત જોવા મળતો નથી. જાતિવાદ જે છે એ ભારતના એ વખતના જનમાનસમાં પણ હતો. એટલે કે દરેક સમાજના લોકો જે છે એ પોતાની દીકરી કે દીકરાના લગ્ન જે છે એ પોતાની જાતિમાં જ કરાવવાનું પસંદ કરતા હતા. બીજું, વૈદિક રીતિ રિવાજો મુજબ માતા પિતાનો નિર્ણય જે છે એ લગ્ન માટે આખરી ગણવામાં આવતો હતો અને જ્યોતિષશાસ્ત્ર લગ્નની જે તિથિ નક્કી કરે છે એ તિથિ મુજબ જ લગ્ન કરવામાં આવતા હતા. એટલે એક રીતે જોવા જાવ તો મુહૂર્ત કઢાવવું, કયો દિવસ સારો છે અને એ તારીખે કોઈ શુભ પ્રસંગ હોય તો એ કરવામાં આવતો હતો. બીજું કે વિધવા પુનઃલગ્નની છૂટ ન હતી. તો ક્યાંક ક્યાંક તમે જુઓ તો સતી પ્રથાનો પણ ઉલ્લેખ કરે છે. એક વખત કોઈ સ્ત્રી જે છે એનો પતિ મૃત્યુ પામે છે તો એ બીજી વખત લગ્ન કરી શકતી નથી અને પોતાનું જે જીવન જે છે એ વિધવા તરીકે જ વિતાવવું પડે છે. બાળ લગ્નનું પ્રમાણમાં ઓછું જોવા મળે છે ઇતિહાસકારોની નોંધ મુજબ, જે સમયની સાથે તમે જુઓ કે મધ્યયુગમાં ને આધુનિક યુગમાં વધતું જાય છે. સતી થવાનો રિવાજનો જે ઉલ્લેખ જે છે એ અહીંયા પ્રાપ્ત થાય છે કે કોઈ પણ રાજા જે છે યુદ્ધમાં મૃત્યુ પામે છે અને આપણે આ રિવાજ જે છે ખાસ કરીને ક્ષત્રિયોમાં, રાજપૂતોમાં વધારે પ્રમાણમાં જોવા મળતો હતો. આપણે ચર્ચા કરી કે ભાઈ મૈત્રકો પણ જે છે એ ક્ષત્રિયોના જ તમે જુઓ કે વારસદારો માનવામાં આવે છે. તો સ્વાભાવિક છે કોઈ રાજા જે છે યુદ્ધમાં મૃત્યુ પામે છે તો એની પાછળ એની રાણીએ જે છે અહીંયા સતી થવું પડે છે. સંસ્કૃતના તમે જુઓ કે બાણભટ્ટ એમને પોતાના પ્રખ્યાત કાદંબરીમાં આ સતી પ્રથાના રિવાજની આકરી ટીકા કરેલી છે. ચીની યાત્રી હ્યુએનસાંગ જે છે એ પોતાના પુસ્તક સ્યુક્યુમાં નોંધે છે કે મૈત્રક યુગમાં બહુપત્નીત્વનો રિવાજ હતો. એટલે કે એક કરતાં વધારે પત્નીઓ રાખવામાં આવતી હતી. પૈસાપાત્ર કુટુંબના જે વ્યક્તિઓ હોય એ કરતાં વધારે પત્નીઓ રાખી શકતા હતા. ઘણી વખત રાજાઓ જે છે એ રાજકીય સંબંધો વધારવા માટે એક કરતાં વધારે લગ્નો કરતા હોય એવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ખોરાક, મૈત્રક સમયની પ્રજામાં તમે જુઓ કે ખોરાકમાં મુખ્યત્વે ઘઉં, જવ, બાજરી અને દૂધની બનાવટો હતી. ઘી, દહીં તેમજ ખજૂર, બોર, કેરી વગેરે ફળોનો ભોજનમાં ઉપયોગ કરવામાં આવતો હતો. આજે બધા જ જે પાકો જે છે ઘઉં, જવ, બાજરી આ બધા જ ગુજરાતના પાકો છે. અમદાવાદનો જે પ્રદેશ છે ભાલિયા પ્રદેશ તરીકે ભાલિયા ઘઉં જે છે એ બહુ જ પ્રખ્યાત છે અને આ વિસ્તાર પણ જે છે તમે જુઓ કે મૈત્રકોના હસ્તક આવતો હતો. એ સિવાય ઘી અને દહીંની જે બનાવટો કે ખજૂર, બોર, કેરી આ બધી જે વસ્તુઓ જે છે એ મૈત્રક યુગના લોકો જે છે એ ખોરાકમાં લેતા હતા એની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. બીજું કે તમે જુઓ તો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો જે છે એ વ્યાપક પ્રભાવ જે મૈત્રક યુગમાં હતો અને આ બંને ધર્મો જે છે એ અહિંસા ઉપર ભાર મૂકે છે. મૈત્રક આપણે ચર્ચા કરી કે મૈત્રક વંશની મોટાભાગની માહિતી આપણને જૈન ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે અને બૌદ્ધ ધર્મ જોવા જાવ તો આખી વલ્લભી વિદ્યાપીઠ હતી ત્યાં, જેમાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવામાં આવતો હતો. એટલે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પ્રભાવ હતો એટલા માટે મૈત્રક વંશના લોકોમાં માંસ અને મદિરાનું પ્રમાણ ઓછું હતું. એટલે કે પશુ હિંસા જે છે એ ખૂબ ઓછી કરવામાં આવતી હશે. પોશાક, મૈત્રક સમયમાં લોકો સીવેલા કપડાં પહેરતા ન હતા. આપણા પ્રાચીન ગ્રંથોમાં પછી રામાયણ હોય કે મહાભારત હોય એમાં કોઈ પણ જગ્યાએ દરજીનો ઉલ્લેખ નથી મળતો. એટલે કે સીવેલા કપડાં પહેરવાનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ જે છે અહીંયા પ્રાપ્ત નથી થયેલો. એ જ પ્રમાણે મૈત્રક સમયમાં પણ લોકો જે કપડાં જે છે તમે જુઓ કે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે કેડની નીચે લાંબુ કપડું કે ધોતિયું જેને પાટલી બાળીને પહેરવામાં આવે છે એ પ્રકારનું પહેરતા હતા. પુરુષો પાઘડી અથવા ટોપી પહેરતા હતા. પાઘડી પણ તમે જુઓ તો એ એક
ઓળખનું, પ્રદેશના ઓળખનું પ્રતીક છે કે દરેક પ્રદેશના લોકોની પાઘડી જે છે એ અલગ અલગ હોય. આજે પણ તમે જુઓ તો સૌરાષ્ટ્ર કે કચ્છ, ઉત્તર ગુજરાત કે દક્ષિણના કેટલાક ભાગોમાં જાઓ તો કેટલાક લોકો જે છે પાઘડી પહેરવાનું પસંદ કરે છે, પણ આ પાઘડીઓ જે છે પ્રદેશ પ્રમાણે તમે જુઓ તો બંધાતી હોય છે. એમને બાંધવું એ પણ એક પ્રકારની વિશિષ્ટ કળા છે. એક પ્રદેશના લોકો જે છે બીજા પ્રદેશ જેવી પાઘડી પહેરતા નથી, અને ઘણી વખત પાઘડી ઉપરથી એક પ્રકારની ઓળખ ઊભી થાય છે કે આ વ્યક્તિ જે છે એ કયા પ્રદેશનો હોવો જોઈએ. ઉચ્ચ કુટુંબના લોકો જે છે એ રેશમી ઊન અને ઝીણા સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા હતા. સ્વાભાવિક છે કે ગુજરાતમાં તમે જુઓ તો કાપડનો ઉપયોગ ઉત્પાદન જે છે બહોળા પ્રમાણમાં થતું હતું. આગળ જતાં તમે જુઓ તો કપાસનું ઉત્પાદન પણ ઉચ્ચ કુટુંબના લોકો રેશમી ઊન અને ઝીણા સુતરાઉ કાપડનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હતા. અલંકારો અને આભૂષણો. મૈત્રકાલીન સમયમાં લોકો કુંડર, હાર, ઝાંઝર, કંડલા, કંદોરો અને કંઠાર પહેરતા હતા. સૌંદર્ય પ્રસાધનોમાં સ્ત્રીઓ આંખમાં કાજલ લગાવતી હતી. અત્તર, સુગંધી તેલ, કપૂરનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હતો, અને ઉપરાંત કેસર અને ચંદન પણ લગાવવામાં આવતું હતું. ઉત્સવો. સમાજમાં જે છે ઉત્સવો બહુ આનંદ ઉલ્લાસથી ઉજવાતા હતા. રાજાના રાજ્યાભિષેક કે એના જન્મોત્સવ વખતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી. કે રાજા જે છે એ મૈત્રક વંશમાં સર્વોપરી એક પ્રકારનું પદ હતું. એટલે આ જે પ્રસંગ જે છે એ લોકો દ્વારા ઉજવવામાં આવતો હતો. અથવા તો રાજાના ઘરે પુત્ર જન્મની પ્રાપ્તિ થયું એટલે કે એને વારસદાર મળે છે. રાજા આ સમયની, કારણ કે આ જે પદ હતું એ પરંપરાગત હતું. એટલે કે રાજકુમારના જન્મોત્સવ વખતે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી. રથયાત્રા, ધાર્મિક ઉત્સવો. રથયાત્રા તો આજે પણ ચાલુ છે. ધાર્મિક ઉત્સવો, પુત્ર જન્મ અને લગ્ન પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા હતા. કારણ કે અહીંયા પણ તમે જુઓ કે વૈદિક જે સંસ્કૃતિ જે છે એ વૈદિક સંસ્કૃતિની અસર જે છે એ આ ઉત્સવોમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. આ બધા જે આનંદ ઉલ્લાસના ઉત્સવો છે, પરંતુ વ્યક્તિ જન્મે છે, મોટો થાય છે, યુવાવસ્થામાં પ્રવેશે છે, ઘરડો થાય છે અને છેવટે મૃત્યુ પામે છે. એટલે વ્યક્તિના ભારતીય સમાજમાં વૈદિક જે સંસ્કૃતિ જે છે એમાં વ્યક્તિના જન્મથી લઈને એના મૃત્યુ સુધીની જે વિધિઓ જે છે એ નક્કી હોય છે. જન્મોત્સવ વખતે ધામધૂમથી ઉજવણી કરવી, એ જ પ્રમાણે જ્યારે વ્યક્તિ જે છે એ મૃત્યુ પામે છે, એ તમે જુઓ તો મૃતદેહને એ વખતે અગ્નિ સંસ્કાર કરવાનો રિવાજ હતો. કારણ કે દફન વિધિ જે છે એ વૈદિક સંસ્કૃતિમાં માન્ય નથી. એટલે મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. બરાબર. મૃતાત્મા પાછળ પિંડદાનની વિધિ કરવામાં આવે છે. પિંડદાન એટલે એક પ્રકારની શ્રાદ્ધ ક્રિયા. એટલે કે પૂર્વજોને કોઈ પણ પ્રકારનું ભોજન આપવું. એમાં દૂધપાક હોઈ શકે છે, ખીર હોઈ શકે છે. એટલે સંપૂર્ણપણે તમે જુઓ કે ગુપ્ત યુગની જે સામાજિક વ્યવસ્થા હતી એ જ સામાજિક વ્યવસ્થાને મૈત્રક વંશના લોકો જે છે એ ફોલો કરતા જાય છે. આર્થિક સ્થિતિ. જે પ્રમાણે આપણે ચર્ચા કરી ગુપ્ત યુગની સામાજિક સ્થિતિ વિશે, હવે આપણે જોઈએ તો મૈત્રક યુગની આર્થિક સ્થિતિ કેવા પ્રકારે હતી. સૌથી પહેલો મુદ્દો આવે છે ખેતી અને પશુપાલન. વલ્લભી એટલે કે મૈત્રક વંશના લોકોનો મુખ્ય વ્યવસાય જે છે એ ખેતીનો હતો. અહીંયા બે સ્થળોના નામ મળે છે આપણને. એક છે ખેટક અને બીજું છે ભૃગુ કચ્છ. ખેટક એટલે આજનો ખેડાનો પ્રદેશ, ખેડા જિલ્લાનો પ્રદેશ, અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, જેનું એક બીજું પણ નામ મળી આવે છે બોરી ગાજા,
જે એક બંદર હતું. એટલે ખેટક અને ભૃગુ કચ્છ એટલે કે ખેડા અને આજનું ભરૂચ પ્રદેશમાં ડાંગરનો પાક જે છે એ મુખ્ય હતો. ડાંગરનું ઉત્પાદન વધારે પ્રમાણમાં કરવામાં આવતું હતું. માલવ પ્રદેશમાં ઘઉંનો પાક જે છે એ મુખ્ય હતો એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એટલે એના તામપત્રોમાંથી કે એ વખતના સાહિત્યમાંથી કે કોઈ ઐતિહાસિક ગ્રંથોમાંથી આ બાબત જે છે એ મળી રહે છે. ડાંગર ઉપરાંત બાજરી, કઠોળ તથા શાકભાજી પકવવામાં આવતા હતા. ફળોમાં કેરી, ખજૂરી, જાંબુ વગેરેના ઝાડ ઉગાડી ઉત્પાદન કરવામાં આવતું હતું. આ પ્રદેશ જે છે તમે જુઓ કે સૌરાષ્ટ્રનો પ્રદેશ છે અને ખાસ કરીને ગીરની જે કેરી જે છે એ વધારે પ્રમાણમાં વખણાય છે. ગીરની કેસર કેરી એટલે અહીંયા તમે જુઓ કે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે કેરીનું ઉત્પાદન પણ વધારે પ્રમાણમાં કરવામાં આવતું હતું. પશુપાલન તમે જુઓ, ખેતીની બાબત આવે એટલે સ્વાભાવિક છે કે એની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ આવી જાય છે. જ્યાં ખેતી હોય ત્યાં પશુપાલન હોય. ભેંસ છે, ગાય છે, ઘેટા છે, બકરીઓ છે, આ બધાનું પાલન પોષણ કરવામાં આવે છે. એમાંથી દૂધનો જે છે વિપુલ જથ્થો મેળવવામાં આવે છે. એમાંથી ઉત્પાદન થાય છે, ઘીનું ઉત્પાદન થાય છે, માખણનું ઉત્પાદન થાય છે. આ બધા જે બાબતો જે છે એ મૈત્રક વંશની એક ખાસિયત હતી, જેના ગ્રંથો ઉપરથી આપણે જાણી શકીએ છીએ. વેપાર ઉદ્યોગ. વલભી દરિયા કિનારે આવેલું હોવાથી ગુજરાત બહારના દેશો સાથે વ્યાપારની આપ-લે થતી હતી. અને આ બાબત જે છે એકલા વલભીમાં લાગુ નથી પડતી. લેક્ચરની શરૂઆતમાં જ મેં તમને વાત કરી કે લોથલનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. હવે લોથલ જે શોધાયું લોથલ ઈસવીસન પૂર્વે સિંધુ સભ્યતાનું એક કેન્દ્ર હતું. જો કે ગુજરાતમાં એનું સંશોધન ઈસવીસન 1954માં થયેલું છે. એક અતિ પ્રાચીન બંદર છે. 100 જેટલા જહાજો મૂકી શકાય એટલી જગ્યા જે છે એમાં છે. અને સાબિત કરે છે કે ગુજરાતનો વ્યાપાર એ વખતે આજથી 5000 વર્ષ પહેલાં ગુજરાતનો વ્યાપાર વિદેશો સાથે ચાલતો હોવો જોઈએ. એટલે ગુજરાતની પ્રજા જે છે એ મૂળ વ્યાપારી પ્રજા છે, એ આ ઉપરથી સાબિત થાય છે. અને વલભી જે છે દરિયા કિનારે હતું. એટલે એક રીતે જોવા જાઓ તો વિદેશ સાથે જ્યારે વ્યાપાર કરવો હોય તો જમીન માર્ગે એટલા પ્રમાણમાં શક્ય નથી બની શકતું. એ વ્યાપાર જે છે એ દરિયાથી જ થઈ શકે છે. અને કદાચ આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી કે સેનાપતિ ભટ્ટાર કે વલભીને એટલા જ માટે કદાચ સિલેક્ટ કર્યું હોય કે દરિયા કિનારાનો પ્રદેશ છે તો વ્યાપારમાં વૃદ્ધિ થાય તો સામ્રાજ્યને એનાથી એકંદરે ફાયદો થઈ શકે છે. કથા સરિત સાગર નામના ગ્રંથમાં મૈત્રક સમયના ઉદ્યોગો અને વ્યાપારની સમૃદ્ધિનો ઉલ્લેખ જોવા મળે છે. બીજું, શાકવાહુ મહિધનનો પુત્ર પરદેશ ગયો હતો. આ એક ઉલ્લેખ મળે છે કે શાકવાહુ મહિધનનો પુત્ર પરદેશ ગયો હતો. મગધના દેવખેન નામનો વ્યાપારી વલભીમાં વ્યાપાર કરવા માટે આવેલો હતો. મગધ જે છે એ પૂર્વનો એક ભાગ છે, એક પ્રદેશ છે, અને એક તરફ ગુજરાત. એટલે કે પૂર્વ અને પશ્ચિમ આ બંને વચ્ચે હજારો કિલોમીટરનું અંતર છે. અને આ હજારો કિલોમીટરનું અંતર દૂર કરીને એક વ્યક્તિ જે છે મગધથી ગુજરાત સુધી આવે છે, એટલે કે વલભી સુધી આવે છે. શું કરવા માટે? વ્યાપાર કરવા માટે. તો સ્વાભાવિક છે કે આપણને અહીંયા ખ્યાલ આવવો જોઈએ એ વખતે વલભી જે છે એ એક વ્યાપારી કેન્દ્ર પણ હોવું જોઈએ. કોઈ વ્યાપારીને મોટો ફાયદો થાય તો જ એ વ્યક્તિ જે છે આટલા હજારો કિલોમીટરનું અંતર કાપીને અહીંયા વ્યાપાર કરવા માટે આવતો હોય. એ સમયના પ્રખ્યાત બંદરો તો એક છે દ્વારકા, દેવપહન, સોમનાથ પાટણ, નવસારી, ભરૂચ. આ બધા દરિયાઈ બંદરો હતા કે જેનાથી તમે જુઓ તો વિદેશી જે વ્યાપાર જે છે એ આસાન બની જતો હતો. બીજું તમે જો અહીંયા ઉલ્લેખ મળે છે કે શિહોરનો રાજકુમાર વિજય ઉર્ફે સિંહલદેવ
500 વેપારીઓને લઈને શ્રીલંકાના ટાપુ ઉપર જઈને વ્યાપાર શરૂ કર્યો હતો. વ્યાપાર ઉપરથી પણ તમે જુઓ તો ઘણી બધી જે લોકોક્તિ જે છે આપણને ખ્યાલ આવી શકે છે. આપણા ગુજરાતમાં પ્રખ્યાત એક શું કહેવાય કહેવત છે કે લંકાની લાડી અને ઘોઘાનો વર. તો કદાચ એવું માની શકાય કે આ જે છે એ વ્યાપાર ઉપરથી ઉતરી આવેલી કહેવત હોય કે લોકોક્તિ હોય. લંકાની લાડી અને ઘોઘાનો વર એટલે કે ઘોઘાનો કોઈ વ્યક્તિ વ્યાપાર અર્થે શ્રીલંકા ગયો હોય અને ત્યાંની કોઈ છોકરીના પ્રેમમાં પડે છે, એની સાથે લગ્ન કરે છે અને એને ગુજરાત લઈ આવે છે. તો આના ઉપરથી સ્વાભાવિક છે કે કદાચ આ કહેવત આવી હોય કે લંકાની લાડી અને ઘોઘાનો વર. ઘણી બધી એવી વ્યાપાર ઉપરથી પણ તમે જુઓ કે કહેવતો ગુજરાતમાં પડેલી છે. જાવા અને સુમાત્રા સાથે પણ વ્યાપાર ચાલેલો છે ગુજરાતનો. એના ઉપર પણ તમે જુઓ કે એક કહેવત છે કે જે જાય જાવે તે કદી ન પાછો આવે, અને આવે તો પેઢીઓનું પેઢીઓ ચાલે એટલું લઈને આવે. આ એક કહેવત તમે જુઓ તો વ્યાપાર ઉપરથી પડેલી હોય એવું લાગી શકે છે. એ ઉપરાંત તમે જુઓ તો ચિત્રકામ છે, લુહારી કામ છે, સુથારી કામ છે, હાથી દાંતની વસ્તુઓની બનાવટ, આ બધા એક પ્રકારના ઉદ્યોગો પણ હતા અને ગૃહ ઉદ્યોગો પણ હતા. અને હાથી દાંતની બનાવટોની માંગ તો તમે જુઓ તો વિદેશોમાં ખૂબ રહેતી હતી. એટલે આ ઉદ્યોગોનું તમે જુઓ તો એક સંચાલન હતું. બીજું, વહાણો બનાવવાનો ઉદ્યોગ પણ એ વખતે વિકાસ પામ્યો હોય એવા અવશેષો મળે છે. આજે તમે જુઓ કે ભાવનગરનું એક બંદર છે અલંગ બંદર, ત્યાં વહાણો ભાગવાનો ઉદ્યોગ જે છે એ વિકાસ પામેલો છે. એ સ્વાભાવિક કે દરિયા કિનારાનું સ્થળ છે તો વહાણો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો હોય એક એવું અનુમાન આપણે લગાવી શકીએ છીએ. ધાર્મિક સ્થિતિ. મૈત્રક શાસકો જે છે એ પર્ટિક્યુલર કોઈ એક ધર્મ માનનારા ન હતા. કેટલાક શાસકો જે છે એ બૌદ્ધ ધર્મ માનનારા હતા, કેટલાક શાસકો જૈન ધર્મી પણ મળી આવે છે અને કેટલાક શૈવ ધર્મી પણ મળી આવેલે છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું એવું નથી કે એક આ વંશ જે છે એ સમગ્ર એક જ ધર્મને લઈને ચાલ્યો હોય. અને કદાચ આવું હોય છતાં પણ તમે જુઓ કે અહીંયા દરેક ધર્મ પ્રત્યે સમાન ભાવ રાખવામાં આવતો હતો. બૌદ્ધ ધર્મ, વલ્લભીપુર અને આનંદપુર બૌદ્ધ ધર્મના મુખ્ય કેન્દ્રો હતા. આબુના એક દાનપત્રમાં અને વડનગરના શિલાલેખમાં દાનનો ઉલ્લેખ મળે છે. એટલે કે કોઈ બૌદ્ધ દાન આપવામાં આવેલું હોય વિહાર બાંધવા માટે અથવા તો સ્તૂપ બાંધવા માટે, બૌદ્ધ સાધુઓને રહેવા માટે કોઈ સ્થળ એવું બાંધી દેવામાં આવ્યું, એનું દાન આપવામાં આવ્યું, તેના ઉલ્લેખો જે છે બરાબર દાનપત્રો કે શિલાલેખોમાંથી મળી રહે છે. તો એક સમાન ભાવ હતો. આપણે વલ્લભી વિદ્યાપીઠની વાત કરી કે 10,000 જેટલા વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા જે છે એ વલ્લભી વિદ્યાપીઠમાં હતી. વલ્લભીમાં બૌદ્ધ પ્રણાલીથી શિક્ષણ આપવામાં આવતું હતું અને એના જ કારણે તમે જુઓ કે કદાચ આ વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ થયો. સમયની સાથે તમે જુઓ તો વિદેશથી જે છે એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અહીંયા ગુજરાતમાં આવતા હતા. હ્યુએન સાંગ જે છે એ એનું ઉત્તમ એક ઉદાહરણ છે આપણા માટે કે આ વ્યક્તિ એ ગુજરાતની મુલાકાત લીધી છે અને ખાસ કરીને તમે જુઓ કે વલ્લભી વિદ્યાપીઠના કારણે જ મૈત્રકોના સમયમાં જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. આરબોના આક્રમણ સમયે કેટલીક જૈન પ્રતિમાઓ શત્રુંજય, હારીજ, વડનગર લાવવામાં આવી હતી. શત્રુંજય એટલે આજનું પાલીતાણા. કારણ કે 470માં મૈત્રક વંશની સ્થાપના થઈ એટલે 470થી લઈને 788 અને 712ની સાલમાં ગુજરાતમાં તમે જુઓ 712ની સાલમાં ભારતમાં આરબોના આક્રમણની શરૂઆત થઈ. સૌથી પહેલું આ આરબનું આક્રમણ જે થયું મોહમ્મદ બિન કાસિમ દ્વારા. અહીંયા આરબ આક્રમણની શરૂઆત થાય છે. એમણે ગુજરાત ઉપર પણ આક્રમણો કરેલા છે. એવા ઉલ્લેખો પણ મળે છે કે ભાઈ આરબ આક્રમણના કારણે જ આ વલ્લભી વિદ્યાપીઠનો નાશ થયેલો છે.
ને કેટલાય તમે જુઓ કે દસ્તાવેજો હોય કે કેટલીક જૈન પ્રતિમાઓ હતી, એમને બચાવવા માટે, આરબ આક્રમણોથી બચાવવા માટે શત્રુંજય, હારિજ અને વડનગર લઈ આવવામાં આવી હતી, જેથી વિદેશી આક્રમણકારીઓથી એમનું રક્ષણ કરી શકાય છે. શિવ સંપ્રદાય અથવા તો એને બીજા પણ નામથી ઓળખાય છે શૈવ સંપ્રદાય. મૈત્રક રાજા ધરપટ અને ધ્રુવસેન શિવ ભક્ત હતા. અહીંયા કાર્તિકેય, ગણપતિ, સૂર્ય, ચંદ્ર, પીપળો, લીમડો, ગરુડ અને નાગની પૂજા કરવામાં આવતી હતી. કાર્તિકેય તો એ તમે જુઓ તો ગણપતિનું વાહન, ગણપતિના દીકરા છે, બરાબર. ગણપતિની પૂજા કરવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર, પીપળો, લીમડો, ગરુડ અને નાગની પૂજા કરવામાં આવે છે. એટલે આ પ્રકૃતિની પૂજા છે જે વૈદિક સંસ્કૃતિમાં જોવા મળે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ તો મૈત્રકોનું વહીવટી તંત્ર. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના મત મુજબ મૈત્રક રાજ્યનો વિસ્તાર પશ્ચિમે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તરે વડાલી અને પૂર્વમાં ઉજ્જૈન અને દક્ષિણમાં ભરૂચ સુધી વિસ્તાર પામેલો હતો. એટલે કે ઘણો મોટો જે વિસ્તાર જે છે એ મૈત્રક સામ્રાજ્યએ કવર કરેલો છે. અહીંયા મૈત્રક વંશમાં રાજાનું જે પદ હતું એ સર્વોચ્ચ હતું. એ સિવાય સર્વોચ્ચ તો હતું જ, પરંતુ એ સિવાય રાજાનું પદ વારસાગત એટલે કે વંશ પરંપરાગત હતું. ખાસ કરીને તમે જુઓ તો રાજાશાહી હોય ત્યાં શ્રેષ્ઠ અને જ્યેષ્ઠનો સવાલ આવે છે. ઘણી વખત જ્યેષ્ઠ પુત્રને સત્તા ઉપર બેસાડવામાં આવતો હોય તો ઘણી વખત શ્રેષ્ઠને સત્તા ઉપર બેસાડવામાં આવે છે. મૈત્રક વંશમાં ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ મળેલો છે કે જ્યેષ્ઠ કરતાં શ્રેષ્ઠ પુત્રની પસંદગી કરવામાં આવતી હતી. એટલે કે રાજાના દરેક પુત્રોમાં સૌથી જે મોટો હોય એને જ્યેષ્ઠ કહી શકાય. તેવું જરૂરી નથી કે સૌથી મોટો પુત્ર હોય એને સત્તા ઉપર બેસાડવામાં આવે, કારણ કે જ્યેષ્ઠ તો છે પરંતુ શ્રેષ્ઠ નથી. રાજા બનવાના એમાં લક્ષણો નથી તો એ વ્યક્તિને સત્તા ઉપર ના બેસાડી શકાય. તો આવા સમયે જે શ્રેષ્ઠ પુત્ર હોય તો એને અહીંયા સત્તા જે છે એ સોંપવામાં આવે છે. બીજું છે વહીવટી તંત્રના મુખ્ય અધિકારીઓ. રાજપુત્ર, રાજા પછી અગત્યનું સ્થાન. રાજા જે છે એ સામ્રાજ્યનો સર્વોચ્ચ વડો છે અને રાજા પછીનું સ્થાન જે છે એ રાજપુત્રનું આવે છે, એટલે કે રાજકુમારનું આવે છે. એટલે કે જે અગત્યના જે નિર્ણયો લેવાના હોય, એટલે કે સામ્રાજ્ય છે તેનું પ્રાંત છે તો પ્રાંતના સુબા તરીકે ઘણી વખત રાજકુમારની જ નિમણૂક કરવામાં આવતી હોય. પછી અમાત્યનું પદ આવે છે. શાસન તંત્રનો મુખ્ય વડો, એટલે કે સામ્રાજ્યમાં જે બાબતો છે, વહીવટી બાબતો જે છે એ રાજા પછીનું આ એક અગત્યનું પદ છે, અમાત્ય. શાસન અધિકારી. પછી જે મહાકાર્તા કૃતિક, સમીક્ષક અધિકારી તરીકે જેને ઓળખાય છે. મહાપ્રતિહાર, એટલે કે સમગ્ર સામ્રાજ્યના રક્ષણની જવાબદારી. એટલે માની લો કે એક પ્રકારનું કહી શકાય કે પોલીસનું પદ છે, સર્વોચ્ચ કદાચ પોલીસનો વડો હોઈ શકે છે. દૂતક, રાજાની આજ્ઞાની બહાર પાડનાર. કારણ કે એ વખતે એવા સંદેશા વ્યવહારના કોઈ સાધનો તો ન હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવો હોય તો ઘણી વખત આવા દૂતકોની જરૂર પડતી હતી અને આ દૂતક દ્વારા ઘણી વખત દંડેરો પીટવામાં આવે છે અને એ જ દ્વારા તમે જુઓ કે લોકોને જાણ થાય છે કે રાજાની શું આજ્ઞા છે. બીજું જે પદ છે રાજસ્થાનીય, એટલે કે પ્રદેશોનો વહીવટ કરનાર. સામ્રાજ્ય તો છે ને સામ્રાજ્યની સંલગ્ન પ્રદેશો પણ છે. તો આવા નાના નાના જે પ્રદેશો હતા એનો વહીવટ કરવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવતી હતી એને રાજસ્થાનીય તરીકે ઓળખવામાં આવતો હતો. બીજું છે દેવીરપતિ, રાજ્યના લહિયાઓનો વડો. લહિયાઓ એટલે કે લખનાર. સામ્રાજ્યમાં જે પણ ઘટના બને છે, રાજા દ્વારા કોઈ પણ પ્રકારનું દાન આપવામાં આવે છે, રાજાનો રાજ્યાભિષેક થાય છે કે પુત્ર જન્મની પ્રાપ્તિ થાય છે કે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરવામાં આવે છે, તો આ બાબતને લખનાર. હવે એક વ્યક્તિ આ બધી બાબતોને લખી ના શકે તો રાજ્ય જે છે આવા કેટલાય લહિયાઓને શું કરે છે તો શું કરે છે કે નોકરી ઉપર રાખે છે અથવા તો એમને બોલાવે છે, એમની પાસે આ બધા લખાણો કરાવે છે અને આમનો જે વડો જે છે એ
પતિ તરીકે ઓળખાય છે. મહાક્ષપટલિક દફતર ખાતાનો વડો, એટલે દફતર એટલે દસ્તાવેજોને સાચવી રાખનાર. મૈત્રક વંશમાં તમે જુઓ કે આપણે માની શકીએ કે આ પદ જે છે એ ખૂબ જ અગત્યનું હોવું જોઈએ, કારણ કે મૈત્રક વંશના જેટલા પણ તામપત્રો મળેલા છે અને જે પણ આધારભૂત દસ્તાવેજો મળેલા છે એના ઉપરથી એની ઐતિહાસિક જે માહિતી જે છે એની સચોટતા વધી જાય છે. એટલે મહાક્ષપટલિક જે છે એ દફતર ખાતાનો વડો હતો. કુમારમાત્ય રાજકુમારને સલાહ આપનાર, કારણ કે રાજા પછી રાજા કોને બનવાનું છે તો રાજકુમારને બનવાનું છે. એટલે માની લો કે એક પ્રકારનું રાજકુમારના ગુરુ એને શિક્ષણ આપનાર કુમારમાત્ય. ગ્રામ વહીવટ, ગ્રામનો વડો ગ્રામકૂટ અથવા તો ગ્રામપતિ તરીકે ઓળખાતો હતો. અને તમે જુઓ કે આ સામ્રાજ્યનું સૌથી નાનામાં નાનું એકમ હતું. એ પછીનું જે પદ આવે છે પથક, હાલના તાલુકા સમાન અધિકારી. પછી છે આહાર, પથકથી મોટું વહીવટી એકમ. અને પછી વિષય, હાલના જિલ્લા સમાન, તેનો મુખ્ય અધિકારી જે છે એ વિષયપતિ તરીકે ઓળખાતો હતો. એટલે કે આજનો જિલ્લો એટલે કે વિષય, પછી આવે છે આહાર કે પથક એટલે કે આજના તાલુકા સમાન, અને એના પછી આવે છે ગામ એટલે કે સામ્રાજ્યનું સૌથી નાનામાં નાનું એકમ. એટલે તમે જુઓ તો રાજા છે, અમાત્ય છે, અને એનાથી નીચે તમે જુઓ કે પ્રાદેશિક જે અધિકારીઓ છે કે જેમાં વિષય, પથક, ગ્રામ. એટલે સામ્રાજ્યને છે તમે જુઓ તો ડિવાઈડ કરેલું છે. ગ્રામ વહીવટ. સચિન 2 મિનિટ હો ભાઈ. વિષય, હાલના જિલ્લા સમાન, તેનો મુખ્ય અધિકારી વિષયપતિ હતો. એની ઉપરનું જે પદ આવે છે પથક, બરાબર, એનાથી ઉપરનું જે પદ છે આહાર, એનાથી ઉપરનું પદ છે પ્રાદેશિક વહીવટ. જોઈએ આમાં તો એક છે વિષય, હાલના જિલ્લા સમાન, અને તેનો મુખ્ય અધિકારી છે વિષયપતિ એટલે કે આજના કલેક્ટર સમાન. એ સિવાય તમે જુઓ તો પથક એટલે કે હાલના તાલુકા સમાન, અને એનો અધિકારી તમે જુઓ તો ભૂલ થાય છે 2 મિનિટ. વિષય એટલે કે હાલના જિલ્લા સમાન, અને તેનો મુખ્ય અધિકારી છે વિષયપતિ એટલે કે આજના કલેક્ટર જેવું એક પદ છે. એનાથી ઉપરનું છે પથક એટલે કે હાલના તાલુકા સમાન છે, અને તાલુકાથી છેલ્લું એકમ જે આવે છે ગ્રામ, અને ગ્રામનો વડો ગ્રામકૂટ કે ગામપતિ તરીકે ઓળખાતો હતો. એટલે કે રાજાથી લઈને છે ગ્રામકૂટ સુધી તમે જુઓ તો વહીવટી વ્યવસ્થાને અહીંયા બરાબર સાંકળી લેવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વિષયની ચર્ચા કરી એ વિષય છે મૈત્રક યુગની સામાજિક, આર્થિક, ધાર્મિક અને વહીવટી સ્થિતિ. અપેક્ષા રાખું છું કે આજના મારા લેક્ચરમાં આપણને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હશે અને મારા લેક્ચરથી આપને સંતોષ થયો હશે. નમસ્કાર.